ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10 ધોરણ 10 પાર્ટ એ. પાર્ટ એમાં વિદ્યાર્થી મિત્રો આજે આપણે નકશા પોથીના પાઠ 14ના MCQ કરીશું. બરાબર. પાઠ 14 છે તમારો પરિવહન, સંદેશા વ્યવહાર અને વ્યાપાર. તો પાઠ 14ના MCQ પૂરા થાય પછી આપણે બીજા કોઈ પાઠનું રિવિઝન કરીશું. આજે આ પાઠના MCQ આપણે પૂરા કરીએ. સ્વાધ્યાય પ્રશ્નો મેં તમને કરાવી દીધા છે. જુઓ વિદ્યાર્થી મિત્રો, મારી પાસે નવનીતની નકશાપોથી હોય, તમારી પાસે જે હોય એ ચાલશે. 30મો MCQ વિદ્યાર્થી મિત્રો ત્યાંથી બાકી હતું. બરાબર. પાર્ટ એ. MCQ નંબર 30. પરિવહન માર્ગોમાં કયો માર્ગ સૌથી ઝડપી પરંતુ ખર્ચાળ માર્ગ છે? તમે પાઠ વાંચ્યા હશે વિદ્યાર્થી મિત્રો. પાઠ વાંચો એટલે સરસ MCQ તમને આવડે. નંબર 30. પરિવહન માર્ગોમાં કયો માર્ગ સૌથી ઝડપી પરંતુ ખર્ચાળ માર્ગ છે? એ સડક માર્ગ, બી રેલ માર્ગ, સી જળ માર્ગ અને ડી હવાઈ માર્ગ. આન્સર આવશે હવાઈ માર્ગ. પરિવહન માર્ગોમાં હવાઈ માર્ગ સૌથી ઝડપી પરંતુ ખર્ચાળ માર્ગ છે. 31. દૂરસ્થ, દુર્ગમ, ગીચ જંગલો તથા પહાડી વિસ્તારોમાં કયો માર્ગ ઉપયોગી બને છે? એ હવાઈ માર્ગ, બી જળ માર્ગ, સી રેલવે માર્ગ, ડી ધોરી માર્ગ. આન્સર આવશે એ હવાઈ માર્ગ. બરાબર. તો દૂરસ્થ, દુર્ગમ, ગીચ જંગલો તથા પહાડી વિસ્તારોમાં હવાઈ માર્ગ ઉપયોગી બને છે. હવે આપણે જોઈએ નંબર 32. ભારતમાં હવાઈ સેવાની શરૂઆત ટપાલ સેવા માટે કયા શહેરો વચ્ચે શરૂ થઈ હતી? ભારતમાં હવાઈ સેવાની શરૂઆત ટપાલ સેવા માટે કયા શહેરો વચ્ચે શરૂ થઈ હતી? એ મુંબઈથી ચેન્નાઈ, બી દિલ્હીથી મુંબઈ, સી અલ્હાબાદથી નૈની અને ડી શ્રીનગરથી ગુવાહાટી. આન્સર આવશે અલ્હાબાદથી નૈની. તો ભારતમાં હવાઈ માર્ગની શરૂઆત ટપાલ સેવા માટે અલ્હાબાદથી નૈની શહેરો વચ્ચે શરૂ થઈ હતી. હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ નંબર 33. નાહરકોટિયાથી નુનમતી બૌરવની સુધીની ખનિજ તેલની પાઇપલાઇન કયા રાજ્યમાં આવેલી છે? એ નાગાલેન્ડ, બી અસમ, સી મેઘાલય, ડી અરુણાચલ પ્રદેશ. આન્સર આવશે બી અસમ. નાહરકોટિયાથી નુનમતી બરૌની સુધીની ખનિજ તેલની પાઇપલાઇન અસમ રાજ્યમાં આવેલી છે. 34 નંબર. ગુજરાતમાં કલોલથી કયા સ્થળ સુધી ખનિજ તેલની પાઇપલાઇન આવેલી છે? એ દહેજ, બી અંકલેશ્વર, સી કોયલી, ડી બારડોલી. આન્સર આવશે સી કોયલી. ગુજરાતમાં કલોલથી તો કયું સ્થળ કોયલી સુધી ખનિજ તેલની પાઇપલાઇન આવેલી છે? બરાબર. કોયલી સુધી. નંબર 35. ગુજરાતમાં સલાયાથી કયા સ્થળ સુધી ખનિજ તેલની પાઇપલાઇન આવેલી છે? એ પટના, બી આગ્રા, સી લખનઉ, ડી મથુરા. આન્સર આવશે ડી મથુરા. ગુજરાતમાં સલાયાથી મથુરા સુધી ખનિજ તેલની પાઇપલાઇન આવેલી છે. 36. બોમ્બે હાઈથી કયા શહેરના કિનારા સુધી ખનિજ તેલ અને ગેસ પરિવહન માટે સમાંતર પાઇપલાઇન નાખવામાં આવી છે? એ મુંબઈ, બી સુરત, સી ચેન્નઈ, ડી તિરુવનંતપુરમ. આન્સર આવશે એ મુંબઈ. બોમ્બે હાઈથી મુંબઈ શહેરના કિનારા સુધી ખનિજ તેલ અને ગેસ પરિવહન માટે સમાંતર પાઇપલાઇન નાખવામાં આવી છે. 37. ગુજરાતમાં ખંભાત,
ધુવારણ અને કોયલીથી કયા શહેરમાં ગેસ લાઇન નાખવામાં આવી છે? એ અમદાવાદ, બી ભુજ, સી પોરબંદર, ડી વેરાવળ. આન્સર આવશે એ અમદાવાદ. ગુજરાતમાં ખંભાત, ધુવારણ અને કોયલીથી અમદાવાદ શહેરમાં ગેસ પાઇપલાઇન નાખવામાં આવી છે. 38. ઉત્તર ભારતમાં નીચેના પૈકી કયા સ્થળે રજ્જુમાર્ગ એટલે કે રોપવે આવેલો છે? એ દિસપુર, બી દાર્જિલિંગ, સી દિબ્રુગઢ, ડી ભુવનેશ્વર. આન્સર આવશે બી દાર્જિલિંગ. ઉત્તર ભારતમાં દાર્જિલિંગમાં રજ્જુમાર્ગ રોપવે આવેલો છે. હવે આપણે જોઈએ 39. દક્ષિણ ભારતમાં કયા પર્વતીય વિસ્તારમાં રજ્જુમાર્ગ રોપવે આવેલો છે? ક્યાં? દક્ષિણ ભારતમાં. એ આનૈમલાઈ, બી નીલગિરી, સી કાર્ડેમમ, ડી મહાદેવ. તો આન્સર આવશે એ આનૈમલાઈ. બરાબર. દક્ષિણ ભારતમાં આનૈમલાઈ પર્વતીય વિસ્તારમાં રજ્જુમાર્ગ રોપવે આવેલો છે. નંબર છે તમારો 44. ગુજરાતમાં નીચેના પૈકી કયા સ્થળે રજ્જુમાર્ગ રોપવે આવેલો છે? એ વણાકબોરી, બી આહવા, સી સાપુતારા, ડી છોટા ઉદેપુર. આન્સર આવશે સી સાપુતારા. ગુજરાતમાં સાપુતારા સ્થળે રજ્જુમાર્ગ રોપવે આવેલા છે. હવે જુઓ નંબર 41. રાષ્ટ્રીય જળમાર્ગ 2 કઈ નદીનો જળમાર્ગ છે? એ બ્રહ્મપુત્ર, બી ગંગા, સી ગોદાવરી, ડી કૃષ્ણા. આન્સર આવશે એ બ્રહ્મપુત્ર. રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 2 એ બ્રહ્મપુત્રા નદીનો જળમાર્ગ છે. 42. રાષ્ટ્રીય જળમાર્ગ 1 કઈ નદીનો જળમાર્ગ છે? એ કૃષ્ણા, બી કાવેરી, સી ગંગા, ડી બ્રહ્મપુત્રા. આન્સર આવશે સી ગંગા. રાષ્ટ્રીય જળમાર્ગ 1 એ ગંગા નદીનો જળમાર્ગ છે. ચાલો હવે સામેના પેજ ઉપર જોઈશું 40. હવે જુઓ નંબર 43. ગંગા નદીનો રાષ્ટ્રીય જળમાર્ગ 1 કયા સ્થળ વચ્ચે આવેલો છે? એ ધુબરી સાદિયા, બી હલ્દિયા અલ્હાબાદ, સી ગોયનખલી તાલચેર, ડી કાકીનાડા પુડુચેરી. આન્સર આવશે બી હલ્દિયા અલ્હાબાદ. તો ગંગા નદીનો રાષ્ટ્રીય જળમાર્ગ 1 હલ્દિયા અલ્હાબાદ આ બે સ્થળો વચ્ચે આવેલો છે. હવે જુઓ નંબર 44. બ્રહ્મપુત્રા નદીનો રાષ્ટ્રીય જળમાર્ગ 2 એ કયા સ્થળો વચ્ચે આવેલો છે? એ ગોયનખલી તાલચેર, બી હલ્દિયા અલ્હાબાદ, સી ધુબરી સાદિયા, ડી કાકીનાડા પુડુચેરી. આન્સર આવશે સી ધુબરી સાદિયા. બ્રહ્મપુત્રા નદીનો રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 2 એ ધુબરી સાદિયા સ્થળો વચ્ચે આવેલો છે. નંબર જુઓ 45. રાષ્ટ્રીય જળમાર્ગ 3 કયા સ્થળો વચ્ચે આવેલો છે? એ કોલ્લમ કટ્ટાપુરમ, બી મચીલીપટ્ટનમ કોકીનાડા, સી કન્યાકુમારી, ડી કન્યાકુમારી હલ્દિયા. આન્સર આવશે એ કોલ્લમ કટ્ટાપુરમ. રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 3 કોલ્લમ કટ્ટાપુરમ સ્થળો વચ્ચે આવેલો છે. 46. રાષ્ટ્રીય જળમાર્ગ 4 કઈ નદીઓનો જળમાર્ગ છે? એ નર્મદા ગોદાવરી, બી કૃષ્ણા કાવેરી, સી મહાનદી ગોદાવરી, ડી ગોદાવરી કૃષ્ણા. આન્સર આવશે ડી ગોદાવરી કૃષ્ણા. રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 4 ગોદાવરી કૃષ્ણા નદીનો જળમાર્ગ છે. 47. ગોદાવરી કૃષ્ણા નદીનો રાષ્ટ્રીય જળમાર્ગ
કયા સ્થળો વચ્ચે આવેલો છે? એ કાકીનાડા પુડુચેરી, બી બલ્લારી પુડુચેરી, સી કાકીનાડા નેલ્લુર, ડી બીજાપુર મદુરાઈ. આન્સર આવશે એ કાકીનાડા પુડુચેરી. ગોદાવરી કૃષ્ણા નદીનો રાષ્ટ્રીય જળમાર્ગ કાકીનાડા પુડુચેરી સ્થળો વચ્ચે આવેલો છે. નંબર 48, રાષ્ટ્રીય જળમાર્ગ 5 કયા સ્થળો વચ્ચે આવેલો છે? એ ધુબરી સાદિયા, બી કોલ્લમ કટ્ટાપુરમ, સી હલ્દિયા અલ્હાબાદ, ડી ગોયનખલી તાલચેર. આન્સર આવશે ડી ગોયનખલી તાલચેર. રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 5 ગોયલખલીથી તાંચેર સ્થળો વચ્ચે આવેલો છે. 49, નીચેનામાંથી કયું એક વિધાન યોગ્ય નથી? તમે વાંચો એટલે તમને ખબર પડશે. બરાબર છે, હું સીધો આન્સર બોલું છું કે આન્સર આવશે સી, જે બિલકુલ યોગ્ય નથી. યોગ્ય નથી એટલે શું? તો યોગ્ય નથી એટલે ખોટું છે કે સિગ્નલ લાઇટ આપીને ડાબી બાજુએથી જ ઓવરટેક કરવું જોઈએ. તો આ વિધાન કેવું છે? અયોગ્ય છે, ખોટું છે. આપણે ટ્રાફિકના નિયમો છે એ તમે વાંચો એટલે તમને આવડશે. બરાબર. 50, કઈ કંપની ઓએનજીસીને હેલિકોપ્ટર સેવા આપે છે? એ ઇન્ડિયન એરલાઇન્સ, બી એર ઇન્ડિયા, સી પવનહંસ, ડી જેટ એરવેઝ. આન્સર આવશે સી પવનહંસ. પવનહંસ કંપની ઓએનજીસીને હેલિકોપ્ટર સેવા આપે છે. 51, કયા યાત્રાધામમાં યાત્રિકોની સુવિધા માટે રોપવે બનાવ્યો છે? એ ડાકોર, બી દ્વારકા, સી શામળાજી, ડી અંબાજી. આન્સર આવશે ડી અંબાજી. અંબાજી યાત્રાધામમાં યાત્રિકોની સુવિધા માટે રોપવે બનાવ્યો છે. 52, બરાબર, તે વારાણસીને કન્યાકુમારી સાથે જોડે છે અને તેની ઉપર જબલપુર, નાગપુર, હૈદરાબાદ, બેંગલુરુ, મદુરાઈ વગેરે શહેરો આવેલા છે. તો એ રાષ્ટ્રીય ધોરીમાર્ગ કયો છે? બી રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 7. રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 7 જે વારાણસીને કન્યાકુમારી સાથે જોડે છે અને તેની ઉપર જબલપુર, નાગપુર, હૈદરાબાદ, બેંગલુરુ, મદુરાઈ વગેરે શહેરો આવેલા છે. બરાબર છે. નંબર 53, કયા કારણે ઈમેલ, ઈ કોમર્સ, મુદ્રાની લેવડ દેવડ ઝડપી બન્યા છે? એ કોમ્પ્યુટર, બી ઇન્ટરનેટ, સી ટેલિફોન, ડી સ્માર્ટફોન. આન્સર આવશે બી ઇન્ટરનેટ. ઇન્ટરનેટને કારણે ઈમેલ, ઈ કોમર્સ, મુદ્રાની લેવડ દેવડ ઝડપી બન્યા છે. 54, સંચારનું ઇલેક્ટ્રોનિક માધ્યમ કયું છે? એ ટપાલ, બી અખબારો, સી પત્રિકાઓ, ડી દૂરદર્શન. આન્સર આવશે ડી દૂરદર્શન. બરાબર છે. દૂરદર્શન એ સંચારનું ઇલેક્ટ્રોનિક માધ્યમ છે. 55, સંચારનું ઇલેક્ટ્રોનિક માધ્યમ કયું છે? એ પત્રિકાઓ, બી ટપાલ, સી આકાશવાણી, ડી વર્તમાનપત્ર. આન્સર આવશે સી આકાશવાણી. ઇલેક્ટ્રોનિક માધ્યમ છે આકાશવાણી એ. બરાબર. ચાલો હવે જુઓ પાછળ. નંબર 56, દૂરદર્શન કોના ઉપયોગ દ્વારા દૂરદર્શન સમાચારો, હવામાનની વિગતો તેમજ શૈક્ષણિક અને મનોરંજનના કાર્યક્રમો પ્રસારિત કરે છે? એ આકાશવાણીના, બી અખબારોના, સી સ્માર્ટફોનના, ડી ઉપગ્રહોના. આન્સર આવશે ડી ઉપગ્રહોના. દૂરદર્શન એ ઉપગ્રહોના ઉપયોગ દ્વારા દૂરદર્શન સમાચારો, હવામાનની વિગતો તેમજ શૈક્ષણિક અને મનોરંજનના કાર્યક્રમો પ્રસારિત કરે છે. નંબર 57, ભારતના નિકાસ વ્યાપારની ચીજવસ્તુઓમાં નીચેનામાંથી કઈ એક ચીજવસ્તુ નથી? એ ચા, બી કાગળ, સી સુતરાઉ કાપડ, ડી શણનું કાપડ. આન્સર આવશે બી કાગળ. ભારતના નિકાસ વ્યાપારની ચીજવસ્તુઓમાં કાગળ
કાગળ એ ચીજવસ્તુ નથી. નંબર 58, ભારતે કઈ પદ્ધતિના ઉપગ્રહો પર આત્મનિર્ભર બની પોતાના પ્રક્ષેપણ વાહન પોલર સેટેલાઇટ યોગ્ય સેટેલાઇટ લોન્ચ વ્હીકલનો વિકાસ કર્યો છે? એ ભારતીય સ્કાય સંવેદન, બી ભારતીય દૂરસ્થ સંવેદન, સી ભારતીય પ્રાકૃતિક સંવેદન, ડી ભારતીય અર્થ સંવેદન. વિદ્યાર્થી મિત્રો, એનો આન્સર આપણે પછી કરીએ, બરાબર છે. પછી જુઓ નંબર 59, દેશની વ્યાપાર તુલા હકારાત્મક બનવાથી શામાં વધારો થાય છે? તો શેમાં વધારો થાય છે? હું ડાયરેક્ટ આન્સર કરાવું છું. એ વિદેશી હુંડિયામણમાં. નંબર 60, ઈસવીસન 1991ની ઉદારીકરણની પ્રક્રિયા પછી ભારતના કયા વેપારમાં ઘણા જ બદલાવ આવ્યા છે? આન્સર આવશે ડી, આંતરરાષ્ટ્રીય વેપારમાં. નંબર 61, ભારતની વ્યાપાર તુલા હકારાત્મક બનાવવા સરકારે કયો પ્રોજેક્ટ શરૂ કર્યો છે? આન્સર આવશે મેક ઇન ઇન્ડિયા. 62, આપણો આયાત વેપાર જે દેશો સાથે ચાલે છે તેમાં કયા એક દેશનો સમાવેશ થતો નથી? બી મેક્સિકો. 63, એવરેસ્ટ આરોહણ સમયે સામાન ઉંચકવાનું કામ કોણ કરે છે? બી ભોટિયા. તમારા સ્વાધ્યાયમાં પણ છે. 64, રાષ્ટ્રીય ધોરીમાર્ગના નિર્માણની જવાબદારી કોની છે? તો બી કેન્દ્ર સરકારની. વિદ્યાર્થી મિત્રો, હવે જે કાંઈ બાકી રહ્યા હોય ટેક્સ્ટ બુક વાંચજો અને વધારાના પણ તમને કરવા હોય MCQ કરજો. હું પાર્ટ એ અહીં પૂરું કરું છું. પાઠ પૂરો થયો છે અને નકશાપોથી પણ પૂરી થઈ છે. હવે હું નવા પાઠનું કોઈ રિવિઝન તમને કરાવીશ.